હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. તો ગાઈઝ આજે અમે લોકો છીએ શિરડીમાં અને અહીંયા અમે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ સાઈ બાબા વેક્સ મ્યુઝિયમ. તો અહીંયા સાઈ બાબાના અલગ અલગ સ્ટેચ્યુ બનેલા છે, તો એ તમને વિડીયોમાં બતાવીશું ગાઈઝ. તો બને રહેજો, વિડીયોમાં મજા આવશે. અમે લોકો પહોંચી ગયા છીએ વેક્સ વર્લ્ડ મ્યુઝિયમમાં, જેમાં સાઈ બાબાના અલગ અલગ સ્ટેચ્યુ બનેલા છે. અહીંયાથી એન્ટ્રન્સ છે અહીંયાની, અને આપણે આગળ જોઈએ હવે છે અહીંયા. અમે હમણાં આવી ગયા છે વેક્સ મ્યુઝિયમમાં શિરડીમાં. અમે હવે તમે કન્ટિન્યુ આગળ કરીએ છીએ. પર પર્સન 300 રૂપીસ ચાર્જ હોય છે, અને કન્ટિન્યુ તમે બ્લોગ બી બનાવી શકો છો. 35 વિડીયો હોય છે અંદર મ્યુઝિયમની. એ કઈ રીતે સ્ટ્રક્ચર છે બધું છે હું તમને આગળ જણાવું છું. તમે આગળ બ્લોગમાં બનાવી. માર્કેટમાં નયા બ્લોગર આવી ગયા છે. अपने हाथों से दियों में पानी भर के दिए प्रज्वलित किए. તો ગાઈસ, તમે સાંભળ્યું પ્રમાણે છે અહીંયા દિવાળીના ટાઈમમાં બાવાને કોઈએ ઓઇલ નહોતું આપ્યું દીવામાં પ્રગટાવવા માટે, અને પાણી નાખીને એમાંથી દીવા પ્રગટાવ્યા હતા. તો એ ટાઈપની આ સ્ટોરીનું પ્રોપર સ્ટેચ્યુ બનેલું છે. રિયલ હોય ને એવું લાગે છે. बहुत अच्छा लगता था. आपको आज भी दिखाई देगा 4 नंबर गेट के पास लेंगे बात. તો ગાઈસ, અહીંયા સાઈ બાબા પ્લાન્ટિંગ કરી રહ્યા છે, અને એ પ્રમાણેનું સ્ટ્રક્ચર અહીંયા બનાવેલું છે. डॉक्टर्स अवेलेबल नहीं थे, तो बाबा के मरीजों को खुद ही से ठीक किया करते थे, खुद ही देखिए आप ऐसा हाथ करिए. बीमारी आई थी, तो बाबा ने अपने हाथों से आटा पीस के शिरडी गांव के बाहर बॉर्डर लाइन की, तो उसकी वजह से वो बीमारी शिरडी गांव में नहीं आई. सिखाते हुए कि कर भी मैम, आप बाहर जाके ऐसे मतलब उधर डालो, पर अनाज ऐसे धीरे धीरे यह छोड़िए. सिखाते हुए कि कर भी साधना है. पीसना साईं बाबा स्वयं चक्की. તો ગાઈઝ, અહીંયા આગળ બતાવ્યું છે કે સાઈ બાબા છે હાથથી ઘઉંનો લોટ દળી રહ્યા છે. એમાં બેક સ્ટોરી એવી છે કે એ ટાઈમ પર જે પ્લેગ બીમારી થઈ હતી, આપણે હમણાં કોરોના ગયો એ ટાઈપની, તો એ પ્લેગ બીમારી મહારાષ્ટ્રના અહીંયા શિરડીમાં ના આવે એ માટે એમણે હાથથી ચક્કી પીસીને એમણે જે લોટ હોય ઘઉંનો એનાથી બાઉન્ડ્રી બનાવી હતી શિરડીના આજુબાજુમાં. તો એ બીમારી અહીંયા નથી આવી શકે. सभी भूखे भक्त प्रेम से तृप्त हो सके. द्वारका माई ने साईं बाबा बड़े हांडी के भोजन पकाते, ताकि भोजन पकाते ताकि ગાઈઝ, એકદમ રિયલિસ્ટિક લાગી રહ્યું છે. પ્રોપર द्वारका અહીંયા જોઈ શકો તમે કે એકદમ પ્રોપર હાથની વેન્સ દેખાતી હોય એ પ્રમાણેનું સ્ટ્રક્ચર છે પ્રોપર, અને બહુ જ બારીકાઈથી કામ કરેલું છે ગાઈઝ. द्वारका माई ने साईं बाबा को आप भिक्षा दे इस साइड से. ગાઈઝ, અહીંયા એવું બતાવવામાં આવ્યું છે કે બાબા ભિક્ષા માંગી રહ્યા છે. બાબા આપણા ઘરની બહાર ઊભા છે, અને આપણે ત્યાં ભિક્ષા માંગવા માટે આવ્યા છે. એ પ્રમાણેનું અહીંયા સ્ટેચ્યુ રેડી કરેલું છે. તો ગાઈઝ, સાઈ બાબા અહીંયા આ ઝાડ નીચે મેડિટેશન કરતા હતા, એ પ્રમાણેનું અહીંયા બેક સ્ટોરી છે. बाबा को मतलब प्राणी पक्षी प्राणी बहुत अच्छे लगते करते थे, तो बाबा जंगल में जाके बैठा करते थे. सबका ये सीन. અહીંયા તમે બારીકાઈ જોઈ શકો છો. એકદમ પ્રોપર વેન્સ દેખાતી હોય એ પ્રમાણેનું સ્ટ્રક્ચર બનાવેલું છે. આમ એકદમ બિલીવ નથી થતો કે આ સ્ટેચ્યુ છે કે રિયલમાં સાઈ બાબા બેઠા છે. જોઈ શકો છો અહીંયા હાથમાં બી પ્રોપર નેક્સ્ટ લેવલ છે ગાઈઝ. द्वारका माई में बाबा इस पोजीशन में बैठा करते थे. ये पत्थर आपको आज भी दिखाई देगा द्वारका माई में. ગાઈઝ, આ દ્વારકા માઈની સ્ટોરી છે.
જેમાં સાંઈબાબા આ પોઝિશનમાં બેઠતા હતા અને આ પથ્થર નીચેનો પથ્થર છે એ આજે બી અહીંયા જોવા મળે છે દ્વારકા માઈમાં. તો આ પ્રમાણે સ્ટોરી છે. તો ગાઈઝ આજે બી અહીંયા મંદિરમાં બહુ બધા ડોગ્સને અલાઉ કરે છે, બાકી કોઈ મંદિરમાં હોતો નથી. તો એની બેક સ્ટોરી એવી છે કે સાંઈબાબા બી ડોગ લવર હતા અને એ અહીંયાના જે ડોગ છે એને ખૂબ પ્રેમ કરતા હતા, સ્ટ્રીટ ડોગને. તો એના માટે અહીંયા ડોગને બી અલાઉ કરે છે મંદિરમાં, મતલબ કે બીજા બધા મંદિરમાં અલાઉ નથી કરતા, અહીંયા એ પ્રમાણેનું છે. ये बाबा का निद्रा अवस्था है और ये कटी हुई चिड़ियों से बना था। ये जमीन से 8 फीट ऊपर था। बाबा ऊपर कैसे जाते थे, नीचे कैसे आते थे, आज तक किसी को पता नहीं है। ગાઈઝ અહીંયા સ્ટોરી એવી છે કે સાંઈબાબા જે મંદિરના પાછળ આ જે મંદિર છે એના પાછળ લીમડો છે ત્યાં બેસતા હતા અને એ લીમડો છે કડવો લીમડો, પણ એના પાંદડા આજે બી મીઠા હોય છે. તો એ પ્રમાણે સ્ટોરી છે અહીંયા. અને એ લીમડો આજે બી મંદિર પાછળ છે, એની એ જ પોઝિશનમાં છે જે વખતે સાંઈબાબાના ટાઈમમાં હતો. जहाँ धर्म वहाँ सुदर्शन, जहाँ प्रेम शुद्ध, जहाँ धर्म वहाँ सुदर्शन, जहाँ प्रेम श्रद्धा वहाँ श्री साईं बाबा. सुदर्शन चक्र अधर्म हरता है और श्री साईं बाबा दुख और दर्द मिटाते हैं. श्री साईं बाबा प्रेम और क्षमा करते हैं. ગાઈઝ નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા દેખાઈ ગયા છે આપણાને. વેક્સ સ્ટેચ્યુ એમનું બી દેખાય. અરે આ કોણ ગાઈઝ? એકદમ નરેન્દ્ર સાહેબ તો અહીંયા આવી ગયા છે શિરડીમાં, સંસદ ભવન છોડીને, દિલ્હી છોડીને. ઇસ મહારાષ્ટ્રના MLA. અહીંયા ફોરેન ઓફિશિયલ્સ બી આવી ગયા છે. ક્વીન અને બાજુમાં દેશી ક્વીન કોણ છે એ ખાલી કમેન્ટ કરજો ગાઈઝ. મારા માટે તો આ ઓરેન્જ. ધમોડોને પહોંચી ગયા છે હિરોઈન જોડે ડાયરેક્ટ હોલિવૂડમાં. આપણે સસ્તામાં પડવાનું જ નહીં ગાઈઝ. ધમાડોનું કહેવાનું એમ છે શાઓલિન. ગાઈસ ધમોડોનો આની જોડે ફોટો પડવા જઈ રહ્યો છે. કરો અહીંયા સામેથી કરો માસ્ટર ઓફ શાઓલિન. આ એવું નહીં આમ ગાઈસ અહીંયા સામેથી હવે બે જણા કુંફુ કરીને સામેની દિવાલને તોડવાના જઈ રહ્યા છે. જો કે દિવાલ તો નહીં આવે. આ ભાઈ પાડે છે. ગાઈસ આયરન મેન જોડે હવે ધમાડોના કોન્ટેક્ટ બહુ મોટા મોટા થઈ ગયા છે. હવે ડાયરેક્ટ હોલિવૂડમાં ડીલ કરી રહ્યો છે. બ્લોગિંગ 2 દિવસથી ચાલુ કરીને હોલિવૂડ સુધી કોન્ટેક્ટ પહોંચી ગયા ગાઈસ. રોનાલ્ડો અને મેસી તો એકદમ ડિટ્ટો સેમ લાગી રહ્યો છે. રોનાલ્ડો થોડો બદલાઈ ગયો લાગે ગાઈસ, જોઈ શકો છો તમે. અને આ એક શીખાવ ફૂટબોલ પ્લેયર બાજુમાં ઊભા છે. આઈ એમ નોટ ફૂટબોલ પ્લેયર. ઓકે ગાઈસ અહીંયા વિરાટ કોહલીનું હોવું જોઈએ, તો અમે 2 જણા બધા 50 જણા રેકમેન્ડ કરી. એ જોઈ શકો છો મિસ્ટર બીન બી આવી ગયા છે અત્યાર સુધી. તો જેને કાર્ટૂનમાં અને પેલા એમાં બીજું શું હતું હવે જો રિયલ લાઈફમાં બી ગઈ. આની આંખો બધું આવું જ છે, જોઈ શકો છો તમે. ધમોડોન બી હવે મિસ્ટર બીનના પાછળ બેસવા જઈ રહ્યો છે. એ તો જબરી રીતના બેસી ગયા અને કમર પકડી લીધી છે. મારે આ કોઈ ફોટા. જેકી ચેન તમે જોઈ શકો છો કેટલું બારીકાઈથી કામ કર્યું છે. અહીંયા જો આ મારી આંગળી જો, આની આંગળી જો, એકદમ પ્રોપર એની આંગળી બી મૂવમેન્ટ કરતી હોય દેખાઈ રહી છે ગાઈસ. તો આટલું બારીકાઈથી કામ કર્યું છે અને આને બનતા ટોટલ 6 વર્ષનો ટાઈમ લાગ્યો છે એવું આ લોકોએ કીધું છે. પ્રોપર બધું બારીકાઈથી કામ કરેલું છે ગાઈસ, એક નંબરથી બધું. આમ જો આને હેર સેટ કરતો ગાઈસ. આના જો ગાઈસ આના દાંત બધું. ધમાડોને કેવું લાગે સ્ટેચ્યુ?
ખતરનાક હમણાં બોલવા લાગશે એવું લાગે તો. હા ગાઈસ રિયલમાં ગાઈસ માઇકલ જેક્શન બી આવી ગયા હતા અહીંયા. કોઈ બાકી જ નથી રાખવાનું, આજે બધા હોલીવુડ એક જ જગ્યા પર. ગાઈસ ગાંધી બાપુ પોઝ આપીને ઉભા છે ગાઈસ, એક નંબર જોઈ શકો તમે. आज हमने शिरडी में साई बाबा वैक्स वर्ल्ड विजिट किया है. बहुत बढ़िया था यहाँ पे. पूरे सारे स्टैचू जो भी थे वो बहुत बढ़िया बनाए थे, एकदम बारीकी से बनाए थे और वो एकदम ओरिजिनल की तरह लग रहे थे. ऐसा लग रहा था कि साक्षात साई बाबा हमारे सामने खड़े हो, ऐसी डिवाइन फीलिंग आ रही थी. और यहाँ पर एक बार ज़रूर से विज़िट कीजिए. बहुत अमेजिंग एक्सपीरियंस रहा है हमारा. और आते हो तब भी आपका बहुत अमेजिंग और स्टाफ भी बहुत बढ़िया है यहाँ का. सब हमको सारी नॉलेज दी उन्होंने, कहाँ का कैसे शुरुआत हुई थी साई बाबा से लेकर सबसे. वो जो सारे स्टैचू बनाए वो सबसे बेस्ट थे. और अगर शिरडी आते हो तो मिस मत करना ये जगह, वरना आप रिग्रेट करोगे. बहुत बढ़िया है, बहुत मज़ा आ जाएगा. पूरे स्टैचू देख के आपको वो फीलिंग आएगी कि आप साई बाबा के एग्जैक्ट सामने खड़े हो और वो आपको आशीर्वाद दे रहा है, ऐसा फील होगा आपको. तो बहुत बढ़िया अमेजिंग एक्सपीरियंस रहा हमारा. और हम ज़रूर से लोगों को अपील करेंगे कि वो विजिट करें यहाँ पे. शिरडी एक बार आप आए आए ज़रूर. तो ये जगह मिस मत करें. थैंक यू. थैंक यू. जय साई राम. જય સાઈ રામ. ગાઈઝ અહીંયા સ્ટેચ્યુની વિઝિટ અમે ખતમ કરી છે અને બહુ જ મસ્ત હતા બધા. એકદમ એકથી એક બધા પરફેક્ટ બનેલા હતા. એકદમ પ્રોપર નસો સાંઈ બાબાની પ્રોપર બનેલી હતી. જેમ જેમ એજ ટાઈમ કરચલી બોડીમાં આવે તો એ બધું પ્રોપર દેખાયેલું હતું એની અંદર. તો એકદમ પરફેક્ટ જગ્યા હતી જેમાં આપણને પ્રોપર લાગ્યું કે સાંઈ બાબા આપણી જોડે છે એ ટાઈપનું. તો તમે શિરડી આવો છો તો આ જગ્યા જોવાનું ભૂલતા નહીં. એવું ડિવાઇન ફિલિંગ આવે એવું હતું જગ્યા. તો ચલો ગાઈઝ અહીંયા પત્યું છે અને આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.